લાંભાવડ છે, સૈદપુર ગોપાલપુર ગામથી જે સાવાડી તરફ જતો રસ્તો છે ને રસ્તા પર જે આ ભાઈ હાલની તારીખમાં આ 3 ઓગસ્ટ 2025ના રોજના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. જે ગટર લાઈન છે અને એની અંદર ફેક્ટરીઓના જે કનેક્શનો આપવામાં આવ્યા છે ગેરકાયદેસર ના જે ગટર લાઈન છે ખૂબ મોટું કૌભાંડ છે. લગભગ 2006ના વર્ષ બાદ જે પ્રથમ ચૂંટણી આવી આ વિસ્તારની લાંભાવડની, જે સૈદપુર ગોપાલપુર સહિતના વિસ્તારો કોર્પોરેશનમાં ભેળવ્યા પછી ત્યારે કાળુભાઈ ભરવાડ જે ચૂંટાઈને આવ્યા હતા અને અહીંયા કુદરતી નાળું હતું જે સૈદપુર ગોપાલપુર ગામની ભાગોળેથી ગામ તળાવને મળતું હતું. એ નાળું ગંદકી થાય છે, રોગ થાય છે, એ પ્રકારની અરજી કાળુભાઈ ભરવાડ દ્વારા જ કરવામાં આવી હતી. સ્થાનિક જે મેન રોડ ઉપર ભરવાડના ઘર છે એ લોકોની સહીઓ સાથે. એટલે નાળું તો નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું અને એની ઉપર ગેરકાયદેસર અતિક્રમણો બી થઈ ગયા. અને પછી જે ગટર લાઈન નાખવામાં આવી એ ખોબા જેવડી ગટર લાઈન, અને એ જ ગટર લાઈનને છેક ગામની બહાર સુધી અહીં તમે જોઈ શકો છો આજે અનુપમ ક્રિએશન સહિતની ફેક્ટરીઓ ત્યાં સુધી લાંબી કરવામાં આવી ફેક્ટરીઓના લાભાર્થે. અને ગટર લાઇનને વોટરસ્ટ્રોમ લાઇન પણ બતાવવામાં આવી. એટલે લાઇન 1 અને 2 કામના બિલો બન્યા. અને આ જોઈ શકો છો આખી ભર ચોમાસામાં પણ પાણી ખેંચી શકતી નથી, કારણ કે એ પ્રી મોન્સૂન કામગીરી જે ગટરોની સફાઈ થવી જોઈએ એ થઈ નથી રહી. અને એના કારણે તમે ફેક્ટરીમાંથી આવ્યા છે કે કોર્પોરેટ? અચ્છા, આ કંપનીના માલિકે બોલાયા છે. એટલે રોજ ઉપર આવ્યા છો? રોકડીમાં આવ્યા છે. ક્યાંથી આવ્યા? લાંબાથી. એટલે શું રોજ નક્કી કરે તમને? તો આની અંદર તમે જો ફેક્ટરીના જે સંડાસ બાથરૂમના પાણી નકરા વાસ મારી રહ્યા છે. અને આ કંપની માલિકોએ આ લોકોને રોજ ઉપર, આમની મજબૂરી છે, કારણ કે ધંધા રોજગાર નથી એટલે લોકોની મજબૂરી છે. એટલે આ લોકો ગટરમાં ઉતરવા પણ તૈયાર થઈ ગયા છે, કારણ કે પરિવારનું ભરણ પોષણ કરવાનું છે, છોકરા ભણાવવાના છે, બીમારીઓએ માજા મૂકી છે, મોંઘવારીએ માજા મૂકી છે. હવે આ જો હાથથી ફેક્ટરીએ બોલાયા છે પણ કોઈ પણ પ્રકારના સાધન આપ્યા નહીં, ખાલી એક સળિયો આપી દીધો છે. અને આ જે ફેક્ટરી માલિકે એમને બોલાયા છે અનુપમ ક્રિએશન ફેક્ટરી છે, અને એમના માલિકના જે કોન્ટેક્ટ છે ખૂબ ઊંચા કોન્ટેક્ટ છે. મોટા મોટા નેતાઓ આ કંપનીના ઓપનિંગમાં આવ્યા હતા. એ કયા નેતાઓ આવ્યા હતા એના વિડીયો બધું જ છે. ખૂબ મોટા કક્ષાના નેતાઓ આવ્યા હતા. તો આ ફેક્ટરીના મેનેજરને એટલી તો ખબર પડી જોઈએ કે ગરીબ માણસ છે એટલે એની મજબૂરીનો લાભ ના ઉઠાવાય, એને સુરક્ષાના સાધન આપવા પડે. હવે આ કંપની વિરુદ્ધ હેલ્થ વિભાગ, જીપીસીબી અને પોલીસ કંઈ પગલાં લેશે કેમ એ જોવું રહ્યું. તમે જુઓ આ કેટલી ખરાબ પરિસ્થિતિ છે. નકરું અંદર કદાચ ગેરકાયદેસર કનેક્શનના હિસાબે કેમિકલના પણ પાણી હશે. અને આ ફેક્ટરીના સંડાસના પાણી બધા ગટર લાઈનો અહીંયા જોડવામાં આવી છે. એટલે આ જે ઉદ્યોગપતિ છે એમની નજરમાં માણસની કોઈ કિંમત જ નથી. જે નાના ગરીબ મધ્યમ વર્ગના માણસો છે એની કોઈ કિંમત જ નથી. પૈસાના જોરે બધું જ કરાવી લે છે. અને એ જોતા આવ્યા છે. અમે પોતે એના સાક્ષી છીએ. જો આ 2 મજૂર સવારના લાગ્યા છે ગટર સાફ કરવા માટે. હવે હાથથી ગટર સાફ થાય એ શક્ય જ નહીં, અઘરું છે. સવારે એક વિડીયો કરીને ગયા મેં, અત્યારે લગભગ 1:30 વાગવા આવ્યો છે. હજુ એ લોકો લાગેલા છે.